કેશોદ પોલીસે વિદેશી દારૂ ઝડપી 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેશોદ તાલુકાના ગ્રામ્ય પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવની સૂચનાથી સર્વેલન્સ સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાબી, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, વિમલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરી અને ખાનગી રાહે માહિતી મળી હતી કે એરપોર્ટ રોડ પર પ્રજાપતિ સોસાયટી ધાર વિસ્તાર મહાદેવ ના મંદિરવાળી શેરીમાં રમેશભાઈ જેતાભાઈ ગરચરના મકાનમાં જયેશ દેવરાજભાઈ કોડિયાતર બંને સાથે મળી વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે। આર્થિક લાભ મેળવવા વેચાણ કરી રહ્યા છે। કેશોદ પોલીસ દ્વારા હકીકતની ખરાઈ કરી પંચોને સમજ આપી બાતમીના સ્થળે પહોંચી સાદ પાડતા 2 ઇસમો બહાર આવતા પૂછપરછ કરતા પોતાનું નામ રમેશભાઈ જેતાભાઈ ગરચર, ઉંમર વર્ષ 31, રહેવાસી પ્રજાપતિ સોસાયટી અને બીજા શખ્સને પૂછતા પોતાનું નામ જયેશભાઈ દેવરાજભાઈ કોડિયાતર, ઉંમર વર્ષ 31, રહેવાસી પ્રજાપતિ સોસાયટી કેશોદ હોવાનું જણાવ્યું તો પંચોની રૂબરૂમાં તપાસ કરતા ઢોર ઢાખર બાંધવાની ગમાણમાં 2 પૂડાના બોક્સ અને 1 બ્લુ કલરનું પ્લાસ્ટિકનું પડેલું હોય જે ખોલીને તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો હોય। પાસ પરમિટ માંગતા ન હોવાથી પૂઠાના બોક્સની બોટલ નંગ 53 કિંમત ₹15,900 અને બ્લુ કલરના જબલામાંથી બોટલ નંગ 6 કિંમત ₹1950 મળી કુલ બોટલ નંગ 59 કિંમત ₹17,850નો મુદ્દામાલ કબજે કરી રમેશભાઈ જેતાભાઈ ગરચર અને જયેશભાઈ દેવરાજભાઈ કોડિયાતર વિરુદ્ધ ગેરકાયદેસર પ્રોહિબિશનના મુદ્દામાલ રાખી એકબીજાને મદદગારી કરવા સબબ ગુનો નોંધી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી ચલાવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।